તો ચાલો આજે બનાવી એકદમ યુનિક ને નવી રેસીપી ને હેલ્ધી પણ અને પચવામાં એકદમ સરળ પહોંચી પણ એટલે કે હલકી પણ. તો એ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે ફરાળી રેસીપી આજે લીધેલી છે, કારણ કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને હવે લગભગ આપણે મોસ્ટ ઓફ ફાસ્ટ આવતા હોય છે. તો એટલા માટે મોરૈયો અહીંયા લીધો છે, અડધો કપ મોરૈયો લેવાનો છે અને આ અડધા કપ મોરૈયા અને દૂધી સાથે આપણે એકદમ સરસ થેપલાની રેસીપી બનાવીશું. તો ચાલો જોઈએ કે આ થેપલામાં શું જોઈએ અને કઈ રીતે બને. તો પહેલાં તો આ મોરૈયાને પાણીની અંદર એડ કરી અને એકદમ સરસ જ્યાં સુધી ડોળું પાણી નીકળે નહીં ત્યાં સુધી આને એકદમ સરસ ધોઈ લેવાનો છે ને પહેલાં થોડો સાફ પણ કરી લેવાનો છે, એટલે એકદમ સરસ ફ્રેશ મોરૈયો તૈયાર થશે. તો આ રીતે આ પાણીની અંદર હાથથી મસળશો એટલે એકદમ સરસ જે ડોળું પાણી છે નીકળી જશે. જ્યાં સુધી તાજું પાણી ના આવે ત્યાં સુધી મોરૈયાને ધોઈ લેવો. તો આ રીતે આ મોરૈયામાંથી આપણે પાણી પહેલાં તો કાઢી નાખશું અને પછી આ મોરૈયાને રાંધવા માટે કેટલું પાણી લેવું, શું માપ છે જોશું, જેથી કરીને મોરૈયો છે એકદમ લોટ બાંધવા માટે કેવો આપણે રાંધવો એ જોશું. તો એટલા માટે હવે આપણે ગેસ પર એક કુકર મૂકી દઈશું અને કુકરની અંદર આ મોરૈયાને રાંધી લેશું. તો આ રીતે કુકરની અંદર અહીંયા આપણે અડધો કપ મોરૈયો લીધો છે, તો અહીંયા 1.5 કપ હું પાણી લઉં છું. એટલે પહેલાં તો આ 1 કપ આપણે પાણી કુકરની અંદર એડ કરી દઈશું ને એ જ રીતે ઉપરથી પાછું અડધો કપ પાણી પણ એડ કરી દઈશું. જો મોરૈયો બાફતી વખતે અથવા તો તમે મોરૈયાની ખીચડી પણ બનાવો તો જો આ માપ સરળ હશે, મતલબ માપ તમને ખબર હશે તો એકદમ ફટાફટ બનીને તૈયાર થશે. અને આમાં મોરૈયાના ભાગનું જ હું મીઠું એડ કરું છું, એ પણ સિંધવ મીઠું છે, વ્રતમાં ચાલે એ મીઠું આમાં એડ કરું અને ત્યાર પછી આપણે મોરૈયો એડ કરી દઈશું. તો આ રીતે આ મીઠું એડ કરી મોરૈયો એડ કરી અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. ઘણી વખત ખીચડી અથવા તો આવી કોઈ રેસીપી રાંધતી વખતે આપણે મનમાં ડર હોય છે કે હવે આ પાણી એડ કર્યું, માપતાલ લીધું, બરાબર, મોરૈયું એડ કર્યું, એ રીતે દાળ ચોખાની ખીચડી પણ આપણે બનાવતા હોઈએ છીએ. મતલબ ઘણા પ્રકારના આપણે આ રીતે ખીચડી છે અથવા પુલાવ છે, કોઈ પણ રેસીપી આપણે રાંધતા હોઈએ છીએ. તો પુલાવમાં કઈ રીતે કે જ્યાં સુધી તમારા પુલાવ હોય એનાથી 1 ઇંચ પાણી ઉપર રહે ત્યાં સુધી આપણે પુલાવની અંદર પાણી નાખવાનું હોય છે અને પછીથી પુલાવને માત્ર સીટી વગર એમ જ આપણે બનાવવાના હોય છે. સીટી મીડિયમ ફ્લેમ પર વિસલ એમ થાય કે હવે વિસલ આવવાની છે ત્યાં કુકરનું ફ્લેમ છે બંધ કરી દેવાની હોય છે. એ રીતે પુલાવ બનતા હોય છે. એ જ રીતે ખીચડીમાં પણ 2 વિસલ થતી હોય છે, 3 વિસલ થતી હોય છે. એ જ રીતે જો પાણી બરાબર માપ લીધું હોય અને આ રીતે આપણે અડધો કપ મોરૈયા સાથે 1.5 કપ પાણી લીધું છે તો એ મીડિયમ ફ્લેમ પર 1 વિસલ થશે અને હાઈ ફ્લેમ પર 1 વિસલ થશે. એટલે ટોટલ 2 વિસલની અંદર આપણો જે મોરૈયો છે એ બરાબર રંધાઈ જશે. અહીંયા મેં દૂધી લીધી છે, કારણ કે આપણે જે થેપલા બનાવવાના છે એ મોરૈયા અને દૂધીના છે. તો આ રીતે થોડી એવી દૂધી, જેટલો મોરૈયો છે એ ભાગની દૂધી હું અહીંયા ખમણી લઉં છું. દૂધીને પણ એકદમ સરસ ધોઈ જ્યાં સુધી કાળું પાણી નીકળે નહીં ત્યાં સુધી એકદમ ફ્રેશ આ રીતે તાજી રહે એટલા માટે મેં પાણીમાં ડૂબોળીને રાખી છે. હવે અહીંયા મીડિયમ ફ્લેમ પર 1 વિસલ થઈ ગઈ છે, ત્યાર પછી હાઈ ફ્લેમ પર 1 વિસલ થશે. અહીંયા મેં મરચી લીધી છે. આ મરચીને આપણે આજે લોટ બાંધીએ એની અંદર એડ કરવાની છે. તો 6 નંગ મરચીને આ રીતે એકદમ સરસ મિક્સર જારની અંદર આપણે દળી લઈશું ને સાઈડ પર રહેવા દઈશું. અને હા, જ્યારે કુકરમાં 2 વિસલ થઈ જાય ત્યાર પછી કુકરનું જે પ્રેશર છે એ કાઢવાનું નથી, એમ જ રહેવા દેવાનું. જાતે જ પ્રેશર નીકળે ત્યાર પછી કુકરનું ઢાંકણું આપણે ખોલી લઈશું. અને જોઈ શકો છો એકદમ સરસ આપણો જે મોરૈયો છે એ બરાબર રંધાઈ ગયો છે, એટલે કે બરાબર બફાઈ ગયો છે. બસ આ રીતે જ આપણે મોરૈયો જોશે. હવે આને એક બાઉલની અંદર હું કાઢી લઉં છું અને હવે આને એકદમ સરસ આપણે ઠંડો થવા દેવાનો છે. હવે આ ટાઈમે તમને થશે કે કુકરની અંદર મોરૈયો ચોટ્યો હશે, કારણ કે પાણી બહુ ઓછું હતું. તો એ પણ બતાવું છું, કારણ કે મોરૈયો છે બરાબર રંધાઈ જાય છે માત્ર 1.5 કપ પાણીની અંદર. તો આ રીતે પાણીનું માપ લેવું અને તમે જોઈ શકો છો કુકર છે એની નીચે તળિયે મોરૈયો બેઠો તો છે પણ ચોટ્યો નથી. બસ આ રીતે રંધાશે. હવે આ મોરૈયો આપણે એકદમ સરસ આને ઠંડો કરવાનો છે. જ્યાં સુધી ઠંડો ન થાય ત્યાં સુધી આપણે આનો લોટ બાંધી શકીએ નહીં. એટલા માટે આને આપણે એકદમ સરસ ઠંડો થવા દેવાનો છે. અને હા ફ્રેન્ડ્સ, આ જે રીત બતાવી છે મેં મોરૈયાની થેપલાની, મતલબ ઢેબરાની, એને તમે પરોઠા પણ કહી શકો, થેપલા પણ કહી શકો અને પુડલા પણ કહી શકો. અને હા, આમાંથી તમારે જો કોઈ કેક બનાવી હોય, મતલબ પેનકેક બનાવી હોય તો પણ તમે બનાવી શકો અને ટીકી પણ બનાવી શકો. અને હા, જ્યાં સુધી મોરૈયો ઠંડો થાય છે ને ત્યાં સુધી પૂર્વ તૈયારીમાં
આ રીતે એક પોલિથીન જોશે, એટલે કે પ્લાસ્ટિક શીટ હોય તો પણ ચાલે. અને મારે અહીંયા શોપિંગ બેગ હતી, એમાંથી મેં આ રીતે એકદમ સર્કલમાં 2 પીસીસ કર્યા છે. મતલબ મારે અહીંયા 1 પીસીસની જરૂર છે પણ 2 કાપ્યા છે. તો આ રીતે 2 પીસીસ કરી લઈશું અને પછી આને સાઈડ પર રહેવા દઈશું. મતલબ આ બધી પૂર્વ તૈયારી કરી લઈશું. ત્યાં સુધીમાં આપણો જે મોરૈયો છે ને એકદમ સરસ ઠંડો થઈ જશે. અને હવે લગભગ મોરૈયો 15 મિનિટ થઈ છે અને મીડિયમ થોડો એવો ગરમ હોય એવો લાગે છે. હજુ પણ આને થોડો આપણે ઠંડો થવા દઈશું. અને હવે આ રીતે ચમચી વડે આને મેશ કરવાનો છે, એટલા માટે કે આપણે જે મોરૈયો રાંધ્યો ને એમાં થોડા ગઠ્ઠા હોય છે, એટલા માટે આ રીતે મેશ કરશું એટલે ઇવનલી એક સરખું થઈ જશે. ને ત્યાર પછી આની અંદર આપણે મસાલા કરી અને લોટ બાંધીશું. તો આ રીતે ચમચી વડે દબાવશું એટલે જે પણ ગઠ્ઠા હશે એ ભાંગી જશે અને એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તો આ રીતે ચમચી વડે ભાંગી લેશું. તો આ રીતે શ્રાવણની શરૂઆત કરીએ છીએ. તો તમને બધાને હેપી શ્રાવણની ખૂબ સારી શુભકામના. અને આજની આ ફરાળી રેસીપી જો તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય ને કદાચ આ વિડીયો પહેલી વાર વોચ કરતા હોય તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ રીતે હવે આ દૂધીને આપણે પાણીમાંથી નીચોવી નાખશું અને પછી આ જે મોરૈયો છે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, એની અંદર આપણે મસાલા કરી લઈશું. તો આ રીતે પહેલાં તો દૂધી એડ કરી દઈશું, પછી સ્પાઇસી મરચી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું, કારણ કે આપણે આગળ મોરૈયામાં પણ મીઠું એડ કર્યું છે. અને હા, અહીંયા અડધો કપ ધાણા ફ્રેશ લીધા છે એ પણ એડ કરી દઈશું. અને 2 ચમચી અહીંયા રાજગરાનો લોટ એડ કરી દઈશું. હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જેવો રોટલીનો લોટ બાંધીએ એવો લોટ આ નથી બંધાય એમ, પણ આ રીતે હાથ વડે એકદમ સરસ આપણે બધું મેશ કરી લઈશું. ને બાઇન્ડિંગ માટે અહીંયા રાજગરાનો લોટ એડ કર્યો છે, જેથી કરીને આપણો જે થેપલું છે એકદમ સરસ જે રીતે આપણે રૂટીન થેપલા બનાવીએ એ જ રીતે બનીને તૈયાર થશે. હવે આ રીતે આ શીટ લઉં છું અને આ શીટને પહેલેથી જ પલાળીને પાણીવાળી કરી છે. હાથમાં આ રીતે જે લોટ આપણે બાંધ્યો એનો લુવો લઈશું અને આને હાથથી જ આપણે થપથપાવીશું, કારણ કે આ બેલણથી બેલાશે નહીં. એટલે હાથ વડે આ રીતે થપથપાવી અને આની રોટલી જેવું આપણે તૈયાર કરી લઈશું. અને જો તમને એવું થાય કે મારાથી નથી થતું તો પાણીવાળો હાથ કરવો જરૂરી છે. તો અહીંયા મેં પાણીવાળો હાથ કરી અને આને એકદમ સરસ પતલું રોટલી જેવું થપથપાવી લીધું છે. આને તમે થિકનેસમાં પણ રાખી શકો અને પતલું પણ રાખી શકો. હું તમને બંને રીત બતાવું છું. તો આ રીતે આને એકદમ ગોલાકારમાં આપણે હાથ વડે બનાવી લઈશું. મતલબ જે પણ શેપ આપીએ એ હાથથી જ આપણે આ રીતે આપવાનો છે. તો આ રીતે તૈયાર કરી લઈશું. બીજી બાજુ એક લોઢી મૂકી દઈશું, મતલબ ગેસની ફ્લેમ ઓન કરી દઈશું, લોઢી મૂકી દઈશું. લોઢી ગરમ થાય એટલે થોડું ઘી આપણે ડ્રોપ્સ કરી ગ્રીસ કરી અને પછી આ રીતે આ શીટ ઉપાડી અને લોઢી પર રાખી દઈશું. અને ઉપરથી જે કાંઈ શીટ છે, જે પોલિથીન છે, એને હટાવી દઈશું. તો આ રીતે આ થેપલા બનીને તૈયાર થઈ છે. જેમ તમે 7M 8Mના જે થેપલા બનાવો એ જ રીતે આને અલટ પલટ કરતાં ઘી સાથે આપણે શેકી લઈશું. તો ખૂબ જ સરસ, હેલ્ધી અને પચવામાં એકદમ જ સરળ હળવા એવા આ થેપલા બનીને તૈયાર થશે. એ જ રીતે આપણે થોડું થિકનેસમાં બીજું થેપલું પણ બનાવી લઈશું. અને આને પણ એ જ રીતે આપણે લોઢી પર રાખી અને અલટ પલટ કરતાં ઘીના ડ્રોપ્સ એડ કરતાં આને પણ આપણે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે પણ આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી કરજો. માત્ર થોડા એવા મસાલા સાથે એકદમ સરસ સુપર ટેસ્ટી અને હેલ્ધી પણ કહી શકાય એવા થેપલા બનીને તૈયાર થાય છે. અને પોચા રોજ એવા બને છે, તમે જોઈ શકો છો. તો આ રીતે થોડું પતલું પણ આપણે એક થેપલું બનાવ્યું છે અને બીજું થોડું થિકનેસમાં પણ બનાવ્યું છે. અને ટેસ્ટ છે એકદમ સુપર ટેસ્ટી. તો ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ રીતે અલટ પલટ કરતાં બીજું જે થેપલું છે એને પણ આપણે શેકી લઈશું. અને હા, તમારી પાસે જો નોનસ્ટિકી પેન હોય તો એમાં કરશો તો પણ વધારે સરસ થશે. હું અહીંયા જે નોર્મલ આપણે જે પેન આવે છે એના પર કરી રહી છું. તો આ રીતે આપણે અલટ પલટ કરતાં બીજું જે થેપલું છે એને પણ શેકી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં આને સર્વ કર્યું છે દહીં સાથે. નોર્મલ જે દહીં છે એની સાથે મરી પાવડર ટ્વિંકલ કરી અને મેં સર્વ કર્યું છે. આને તમે સિંગદાણાની ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો. એટલે ખૂબ ટેસ્ટી એવું, ખાવામાં એકદમ મજા પડે એવા પુડલા અથવા તો થેપલા અથવા તો પરાઠા કંઈ પણ કહી શકો બને છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર